નમસ્કાર। આગની ઘટના બાદ ફરી ધમધમતું બન્યું વ્રજવાટિકા રેસ્ટોરન્ટ। જેતલસર સ્થિત વ્રજવાટિકા રેસ્ટોરન્ટમાં થોડાક દિવસો અગાઉ આગ લાગ્યાની ઘટના બની હતી। ઘટનામાં નુકસાન થવા છતાં સંચાલકો દ્વારા ટૂંકા સમયમાં જ પુનઃવ્યવસ્થા ઊભી કરી રેસ્ટોરન્ટને ફરી શરૂ કરવામાં આવ્યું। હાલ રેસ્ટોરન્ટમાં ફરી ગ્રાહકોની અવરજવર વધી રહી અને સ્થળ પર ફરી રોનક જોવા મળી રહી। સ્થાનિક લોકો તેમજ મુસાફરો માટે લોકપ્રિય ગણાતું રેસ્ટોરન્ટ ફરી ધમધમતું બનતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ પાવની રાંગ છે। અમે અહીંયા અમારા રિલેટિવ્સની ત્યાં મેરેજમાં આવ્યા હતા અને અહીંયાનો હોલ પણ સારો છે, એસી હોલ છે, જમવાનું સારું છે, સ્ટાફ પણ સારા છે અને જે બનાવ બન્યો હતો એ એક કોઇન્સિડન્સ હતો। એવો બનાવ તો આવ્યા રાખે પણ અહીંયા એવું કંઈ છે નહીં કે જેનાથી આપને એવું લાગે કે અહીંયા ખતરો છે। તો જરૂરથી અહીંયા વિઝિટ કરજો, બહુ જ સારી જગ્યા છે, અહીંનો સ્ટાફ પણ બહુ જ સારો છે। થેન્ક યુ। मेरा नाम अशोक भाई थापा है, मैं यहाँ का मैनेजर हूँ। अगर अचानक यहाँ पे हमारे आग लग गई थी, इसके सामने हमने जल्द से जल्द हमने होटल शुरुआत की और वहाँ से भी पहले से अच्छा खाना और सबको सुविधाएं दी। हमने जो रिप्लाई की से सबसे अच्छा किए। हम लोग ने कस्टमर को बैठाने सबको सुविधा अच्छे से दिए हुए है, ऐसे हॉल बना दिए। इससे अच्छा भी हम लोग का अच्छा खिलाने की कोशिश करेंगे। शॉर्ट टाइम में इतना वापसी करना कितना आसान था, कितना मुश्किल था? बहुत मुश्किल था, लेकिन हमने जल्द से जल्द इसको अपनी आसानी से शुरुआत कर दी। તેજલ છે। અમે અહીંયા જેતપુરથી છીએ, શિવમ પાર્ક સોસાયટી, અમરનગર રોડ। અમે અહીંયા એક રિલેટિવને ત્યાં પ્રસંગમાં મેરેજમાં જમવા માટે આવ્યા હતા અને અહીંયા બહુ સારું છે, કંઈ તકલીફ નથી, જમવામાં પણ સારું છે અને હોલ પણ સારો એવો છે, એસી હોલ છે, કોઈ પણ જાતની કંઈ પણ તકલીફ અમને ક્યાંય પણ પડેલી નથી ને ફૂડ પણ સારું છે। એ એમનું મેનેજમેન્ટ, જે સ્ટાફ છે અને ફૂડ બધું। લોકોને શું અપીલ કરશો કે જે બનાવ પહેલા બની ગયેલો છે એવો ખતરો અત્યારે કઈ અહીંયા જોવા મળતો નથી। એ કુદરતી રીતે કઈ પણ આફત હોય એટલે અત્યારે કઈ કોઈને ડરવા જેવું કઈ છે નહીં। અહીંયા અમે વ્રજવાટિકા રેસ્ટોરન્ટમાં એક મારા મિત્રના મેરેજ માટે આવ્યા છીએ। હવે હોટેલની અમને બધી એમ્બિયન્સ અને ફેસિલિટી બધી બહુ સારી લાગેલી છે અને હોસ્પિટાલિટી પણ બહુ સારી છે બધા સ્ટાફની અને બધાની, અને જમવાનું પણ બહુ સારું છે અને બધી એમ્બિયન્સ અને બધી વસ્તુ સારી છે। અચ્છા, શું લોકોને શું અપીલ કરશો? લોકોને અપીલ કરીશ કે એકવાર જરૂર વિઝિટ કરો, આવો, જોવો શું વસ્તુ છે અને તમારી પહેલી ચોઈસ હંમેશા વ્રજવાટિકાને બનાવો। તમને યુનિક શું લાગ્યું? યુનિક અત્યારે તો એને લોકોનું જે એમ્બિયન્ટ ને જે બધું છે બધું યુનિક છે બધી વસ્તુઓ, સ્ટાફનો બિહેવિયર પણ બહુ સારો છે। मैं फ्रॉम कंट्री नेपाल। मैं यहाँ पे 10 साल से शेफ में हूँ, जॉब कर रहा हूँ। हमारा जो पहला फूड था नहीं, जो फूड पहला रेगुलर फूड बढ़िया था, वही फूड अभी हम वही फूड दे रहे हैं। हम यानी सब चीज़ ओरिजिनल यूज़ करते हैं, जैसे हुआ अमूल का चीज़, बटर, क्रीम, सब ये फूड में यूज़ करते हैं हम। और जो फूड आप और जो चीज़ है ना, हम पहले जो चालू किए थे वही चालू हम फिर से चालू हो गया हमारा यहाँ पे फूड। और चाइनीज़, पंजाबी, काठियावाड़ी और कॉन्टिनेंटल। आप फिर से हमको मौका का सेवा दीजिए। एक बार जो हमारा दुर्घटना हो गया उसमें भी फिर से हमने रीओपन किया है। इसके लिए सभी से हमारा निवेदन है कि एक बार हमको सेवा करने का मौका दीजिए।